ઉત્તમ છે. ભજન કરી લેવું, ભજન કરવું એ જ સમજદારી છે અને ભજન કરવું એ જ સ્માર્ટનેસ છે. અત્યારે લોકો મોબાઈલ સ્માર્ટ રાખવા માંડ્યા, વોચ સ્માર્ટ રાખવા માંડ્યા, ટીવી સ્માર્ટ આવી ગયા, અરે ગાડી પણ સ્માર્ટ આવી ગઈ. આ બધું સ્માર્ટ સ્માર્ટ. માણસ એમ સમજે છે કે અમે સ્માર્ટ થયા છીએ. જેટલું સ્માર્ટનેસ આવ્યું ટેકનોલોજીમાં અને એટલું જ સ્માર્ટનેસ માણસો પોતાની જાતને માને છે, પણ છે હાવ મૂર્ખ. વ્યક્તિ એમ વિચારે કે અમે સ્માર્ટ થયા. મારા વાલા, કોઈને ખબર ન પડે ને એમ બધું કરી લેવું એને સ્માર્ટનેસ ન કહેવાય. ખુલ્લી રાખી છે જિંદગીની કિતાબ મેં, તમને ગમે તેમ લખાતો આવ્યો નીકળો છું ખબર નહીં, પણ જે દીનો નીકળો તે દીનો વેચાતો આવ્યો છું. મારા વાલા, ખુલ્લી કિતાબ રાખેલી છે કહેવાય. ભજન કરતા થઈ જાય વ્યક્તિ, એ સ્માર્ટનેસ. ચાલુ કરો એ જ સાચી સ્માર્ટનેસ છે. બાકી આડું અવડું મન કોઈને ખબર ન પડે, ઓનું હક પણ વાં થતું હતું ને ત્યાં તોડાવીને અમારી બાજુ કરાવી લીધું. આને સ્માર્ટનેસ ન કહેવાય, આને તો પાપ કહેવાય. ભજન ચાલુ કરી દો એ સાચી સ્માર્ટનેસ છે. ઉંમર ગમે તેવડી હોય, મનુષ્ય દેહ મળ્યો, ભજન વધુ જોઈએ. વાળા ગમે તે હોય, સમજો ને વાળા. એક સનાતન ધર્મ હતો, અત્યારે પોતપોતાના વાળા કરવા માંડ્યા. ભારતની અંદર અત્યારે 980 સંપ્રદાયો છે. વિચાર તો કરો આપણે, આટલા કેટલી જરૂર છે. ઓલા વાળા ઓમાં નો જાય, ઓલા વાળા ઓમાં, ઓલાને ઓમાં ખેંચીને આમાં લેવો અને આમ ખેંચીને લેવું. હવે એમાં એવું ચાલુ થઈ ગયું. સનાતન ધર્મ એક હોય. આ તમને ખબર નથી? આપણે જે ભગવાનો માટે અલગ અલગ સંપ્રદાયો અલગ અલગ લડે છે, તમને ખબર નથી? તત્વ તો બધું એક જ છે, લોટ જ છે, એક જ લોટ છે. એમાંથી ભાખરી બનાવો, પરોઠા બનાવો, રોટલી બનાવો, અંતે હેમનું એમ, અંતે તો એકનું એ. તમે ચાહે કોઈનું નામ લ્યો, પણ છે તો તત્વ પરમ ઉપર એક જ છે અને એક જ રહેવાના. એ હસતા હશે, આપણે બાંધતા હોય ત્યારે એ હસતા હશે કે કેના માટે લડે છે. રસ્તા અલગ અલગ હોય. હરિદ્વાર ટ્રેનમાં એવાય, પ્લેનમાં એવાય, ચાલીને એવાય અને પ્લેનમાં એવાય. સાયકલ લઈને આવે જ લોકો. તમને કયો માર્ગ પસંદ છે એનું મહત્વ છે. તમારે કઈ રસ્તે જવું છે યાદ રાખજો. ઝઘડો ન હોવો જોઈએ ધર્મમાં, અને જો ઝઘડો કરીએ તો એ ભજન જ નથી. ધર્મના નામે ઝઘડા ન થાય પ્રભુ. ધર્મ એક છે, વાળા અલગ છે, રસ્તા અલગ, ધર્મ એક છે. આપણે કે અમે તો ઓલા ધર્મમાં માની, મારા વાલા, એ જ મૂર્ખાઈ છે. ધર્મ બે હોય જ ન શકે. ધર્મ તો એક જ છે, એક જ. રસ્તા અલગ અલગ છે તમારા જવાના, પણ મંજિલ તો એક જ છે, રસ્તો તો એક જ છે, સાધ્ય એક જ છે, સાધન જુદા જુદા હોઈ શકે. તમે ઠાકોરજી કયો તો એ જ છે, રામ કયો તો એ જ, જગદંબા કયો તો એ છે, શિવ કયો તો એ છે, અને ચાહે દુનિયાનું કોઈ તત્વ તમે માની લ્યો, યાદ રાખજો એ બધું એક જ છે. નામ જુદા જુદા છે. જજ સાહેબ હોય ને, જજ સાહેબ, કોઈ જજ હોય ને તો એ જજ સાહેબ ત્યાં હોય ને, ત્યાં બેઠા હોય તો એટલે આમ ઓલી એની પાસે હથોડી હોય ને, એ આમ ઓર્ડર ઓર્ડર ઓર્ડર, એ બધું બરોબર. ત્યાં જજ એ જ છે. પછી એ ઘરે જાય ને એટલે પછી ડાઇનિંગ ટેબલ ઉપર ન કહેવાય દાળ લઈ આવો, ઓર્ડર ઓર્ડર ઓર્ડર. ભલે જજ એક જ છે, પણ અહીંયા એ અલગ છે, હું એક અલગ છે. કોઈ ફેક્ટરીએ જાય તો એના માલિક અલગ હોય, પણ ઘરે જાય ને એટલે દાદા બની ગયા હોય ને એટલે એમ છોકરો પોતો એમ કે હવે દાદા ચાર પગે થાવ, તમારા માથે મારે ચડીને તમે ઘોડાગાડી મને કરાવો, તો એ પછી એ કરે. ત્યારે એના માટે દાદા છે, શેઠ નથી. સમજી લેજો, જે ભાવથી આપણે ભગવાનને ભજશું એ ભગવાન એ ભાવથી આપણી પાસે આવશે. મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ. આત્મદેવને સંતાન પુત્ર નહોતું, એટલે કે સંતોષ નહોતો, એટલે મરવા દોડ્યો. સંત મળે છે, સંત પાસે મરવાનું કહે છે. સંત કે શું તકલીફ છે? તો કહે છે પુત્ર નથી. સંત કહે કે નથી જ હારું છે, જેને છે એને તો પૂછ.
ઘણાઈને કહો કે હરિદ્વાર જવાનું છે, તમારે આવવાનું છે, આવું છે, એટલે તરત એમ કે ના રે ના, અત્યારે નથી જાવું, મારો લાલો હજી પરણવાનો બાકી છે, એક વખત મારા લાલાનું થઈ જાય પછી હું છૂટી. આમ બોલે, શું કે હું છૂટી. પણ જેના લાલો પરણી ગયો એને પૂછજો કે લાલો પરણી ગયા પછી તમે છૂટી કે તૂટી ફૂટી? જેનો પરણી જાય એને પૂછજો. પછી ભજન કરવાની કોઈ ઉંમર ન હોય, એવું નહીં વિચારવાનું કે ભજન કરવું હોય તો પછી કરશું, પછી કરશું, પછી કરશું. પ્રભુ આપણે ખેડ પરણી જાય, બધું ગોઠવાઈ જાય, મેરાતે પૈસા આવે એવું ગોઠવા પછી જો ભજન કરશું, પણ એની કોઈ ગેરંટી નથી કે આવું ગોઠવાઈ ગયા પછી આપણે હસવું. પછી કોઈ ગેરંટી નથી કે આપણે એ કેટલી જૂની વાતો કરતા કે 20 વર્ષ પછી અમે ભજન કરશું. 20 વર્ષની કોને ખબર છે? ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, કાલ શું થવાનું છે એનો કોઈ ભરોસો નથી. આપણે તો बात करते हो कल की, अरे पता नहीं है पल की, पता नहीं है पल की, और बात करते हो कल की, सेकंड પછી શું થવાનું એનો ખબર નથી આપણે. ત્યાં લગી તો શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે શ્વાસ લીધો એ લીધો, પછી લીધા પછી છોડશું કે નહીં છૂટે એનોય ભરોસો નથી, એની ખબર નથી. ક્યાં ભરોસા? કાંઈ ખબર જ નથી પ્રભુ, કાંઈ ભરોસો નથી. આ શરીર ક્યારે છૂટશે, આ ક્યારે આ શરીર છૂટશે એની કોઈ ખબર નથી.